તો અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા સનપ્રાઈમાં એપાર્ટમેન્ટમાં રહીશોએ એપાર્ટમેન્ટમાં રહેતા બે વ્યક્તિઓ વિરુદ્ધ તમામ રહીશોનો હલ્લાબોલ જોવા મળ્યો, જેમાં બંને વ્યક્તિઓ દ્વારા મહિલાઓને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની રજૂઆત કરવામાં આવી। રહીશોનું કહેવું છે કે સોસાયટીની બેઠક દરમિયાન ધમકી આપવામાં આવી હતી તેમજ મારવા લેવાની વાતો કરવામાં આવતા તેઓ ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે। આ મામલે એપાર્ટમેન્ટના રહીશો સેટેલાઇટ પોલીસ સ્ટેશન તેમજ મહિલા પોલીસ સ્ટેશનમાં અગાઉથી રજૂઆત કરી ચૂક્યા છે અને બંને વ્યક્તિઓ સામે કાયદેસર પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે। રહીશોના જણાવ્યા અનુસાર તહેવારો ઉજવવા કે કોઈ મીટિંગ યોજવામાં પણ તેમને ભયના અનુભવનો સામનો કરવો પડી રહ્યો છે। एजीएम में જ્યારે કોઈ મુદ્દા માટે મેં રજૂઆત કરવાની કોશિશ કરી ત્યારે નિસર્ગ શેઠે તે અમદાવાદના છે અને આ સોસાયટીમાં રહેતા પણ નથી, એમનો ફ્લેટ ખાલી જ હોય છે, પણ એમને કંઈક પ્રોબ્લેમ હતો તો મારી પર હાથ ઉગામવાની કોશિશ કરી હતી। એકદમ જ એગ્રેસિવ થઈ ગયા હતા, ખરાબ શબ્દો બી યુઝ કર્યા હતા અને વચ્ચે સોસાયટીના લોકોએ વચ્ચે પડીને એ વખતે એમને પાછા ધકેલ્યા હતા, નહીં તો એ દિવસે મારી પર કદાચ મને મારવામાં આવ્યો હતો એવું મને શંકા છે। અમારી માંગ છે પ્રશાસન અમને મદદ કરે અને બધા મેમ્બરોનો જે બહુ અત્યારે જીવનમાં સમય બહુ કિંમતી છે અને એ માણસ સમય જ બધાનો વેડફી રહ્યો છે। કોની પાસે ટાઈમ છે આજે આ બધી નાની નાની વસ્તુઓમાં કોર્ટ અને કચેરીમાં જવાનો અને પોલીસના ધક્કા ખાવાનો? પ્રશાસન જલ્દી અમને મદદ કરે અને અમે લોકો શાંતિથી બે માણસોને બાદ કરીને જીવી શકીએ। દેટ ઇઝ વોટ વી વોન્ટ।